હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજે આપને એક અતિ આનંદની અને ગૌરવભરી વાત જણાવવાની છે, જે છે અરબ મુસ્લિમ દેશમાં બનેલું યુએઈનું અબુ ધાબી બીએપીએસ હિન્દુ મંદિરની વાત છે। અમારી ચેનલ દ્વારા અથવા ઇન્ટરનેટમાં અને સમાચાર પત્રોમાં અસંખ્ય પ્રસંગો અને વ્યક્તિઓના અનુભવને માણેલા છે। ત્યારે તાજેતરમાં જ વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાંના એક મોન્ડો ડીઆર 2025 એવોર્ડથી અબુધાબીનું બીએપીએસ હિન્દુ મંદિર સન્માનિત થયું છે। આ પહેલા પણ અબુધાબીના બીએપીએસ હિન્દુ મંદિરને મેપ એવોર્ડ 2019 જે મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ઉત્કૃષ્ટતા માટે વર્લ્ડ આર્કિટેક્ચર ફેસ્ટિવલ રેકગ્નિશન વૈશ્વિક સ્તરે આર્કિટેક્ચરલ ચમત્કાર તરીકે સ્વીકાર અને 2024માં યુએઈ અને મેના પ્રદેશનો મિડ પ્રોજેક્ટ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ક્લચરલ પ્રોજેક્ટનો ખિતાબ મળ્યો છે। આ બેસ્ટ ક્લચરલ એવોર્ડ શું છે તે જાણવા માટે આ વિડિયો જુઓ, જેની લિંક ઉપર આઈ બટન અને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। જ્યારે મોન્ડો ડીઆર 2025 એવોર્ડ હાઉસ ઓફ વર્શિપ કેટેગરીમાં આપવામાં આવ્યો છે, જેમાં વિશ્વભરના પ્રખ્યાત મંદિર, મસ્જિદો અને કેથેડ્રલ્સે ભાગ લીધો હતો, અને આ બધા વચ્ચે અબુધાબીનું બીએપીએસ હિન્દુ મંદિર વિજેતા બન્યું છે, એ આપણા સૌ માટે અતિ ગૌરવની વાત છે। મોન્ડો ડીઆર 2025 એવોર્ડને દુનિયાના ઓડિયો વિઝ્યુઅલ ક્ષેત્રના ઓસ્કર્સ તરીકે ઓળખવામાં આવે છે। આ એવોર્ડ્સ ઓર્લાન્ડો, ફ્લોરિડા ખાતે 11 જૂન 2025ના રોજ યોજાયો હતો, જેમાં વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ ટેકનોલોજી અને ઇનોવેશન ધરાવતા પ્રોજેક્ટ્સને સન્માનિત કરવામાં આવ્યા હતા। બીએપીએસ હિન્દુ મંદિરના ધ ફેરી ટેલ અમર્સિવ એક્સપિરિયન્સ એ વિશ્વના અનેક ધાર્મિક અને ટેકનિકલ પ્રોજેક્ટ્સ વચ્ચે અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે, કારણ કે આ માત્ર એક ટેકનોલોજીકલ પ્રેઝન્ટેશન નથી, પરંતુ એક આત્મિક અનુભૂતિ છે। આ ઇમર્સિવ શો દર્શકોને સમય અને સ્થળની સફર કરાવે છે। શરૂઆત થાય છે પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 1997માં શાહ રજાહની રેતીમાં કરેલી પ્રથમ પ્રાર્થનાથી, પછી 2018માં યુએઈના પ્રેસિડેન્ટ હિજ હાઇનેસ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાનની મહાનુભાવભરી મુલાકાત સુધી, અને અંતે 2024માં પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં થયેલી ભવ્ય મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા સુધી। આ શોમાં ઉપયોગમાં લેવાયા છે 20 અલ્ટ્રા હાઈ ડેફિનેશન વિડિયો પ્રોજેક્ટર્સ અને અદ્યતન સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ્સ, જે ટેકનોલોજી અને આધ્યાત્મ વચ્ચેનો સુમેળ બનાવે છે। વોએએવીના ટેકનિકલ ડિરેક્ટર એડ્રિયન ગોલ્ડરે જણાવ્યું કે ઘણા એવી શો ટેકનોલોજી બતાવવા માટે હોય છે, પરંતુ ધ ફેરી ટેલ એ એવી કૃતિ છે જ્યાં દરેક શબ્દ અને અવાજ આત્માને સ્પર્શે છે। તે ફક્ત ઇમર્સિવ નથી, એ ટ્રાન્સફોર્મેટિવ છે। આ એવોર્ડ માત્ર બીએપીએસ કે ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાય માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારત અને યુએઈ માટે પણ ગૌરવની વાત છે, કારણ કે આ માત્ર મંદિરમાં ટેકનોલોજીનો ઉપયોગ નથી, પરંતુ એ આધ્યાત્મિક સંદેશ આપે છે કે એકતા અને શાંતિ એ જ સાચી પ્રગતિ છે। પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી કહે છે કે આ માત્ર સાઉન્ડ અને લાઇટનો પ્રોજેક્ટ નથી, આ એ વાતાવરણ રચવાની વાત છે જ્યાં દરેક હૃદયને આધ્યાત્મિક જોડાણનો અનુભવ થાય। અબુધાબીનું આ બીએપીએસ હિન્દુ મંદિર આજે ફક્ત શિલ્પકલા કે ટેકનોલોજીનું ઉદાહરણ નથી, પરંતુ વિશ્વ સામાન્ય સુમેળ, સહઅસ્તિત્વ અને સહિષ્ણુતાનો પ્રતીક બની ગયું છે। ચાલો આપણે સૌ ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી બનેલા આ ભવ્ય મંદિર માટે હૃદયપૂર્વક અભિનંદન આપીએ, અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીએ।